વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11ની અંદર ગણેશ સોસાયટી અને નજીકના સોસાયટીઓના રહીશો છેલ્લા 12 વર્ષથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરે છે। આ સમસ્યાનો હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે। રહીશોએ પાલિકામાં તંત્રનું ધ્યાન ખેંચવા માટે ઢોલ વગાડી, માટલા ફોડી, દૂષિત પાણીની બોટલો બતાવીને વિરોધ પ્રદર્શન કર્યું। આ સાથે જ શુદ્ધ પાણીના માંગણી પણ ઉઠાવી છે। વડોદરાની અંદર પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે અને લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે। દૂષિત પાણીની બોટલો દર્શાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે, તે છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતી। મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં વિરોધમાં જોડાયા હતા। પીવાના પાણીની સમસ્યાથી તેઓ વર્ષોથી પીડાઈ રહ્યા છે અને હવે તેમાંથી મુક્તિ મેળવવા માટે તેમના દ્વારા વડોદરાની અંદર રજૂઆત કરવામાં આવી છે અને હવે જોવાનું એ રહેશે કે આ ફરિયાદ બાદ તેઓને ન્યાય મળે છે કે કેમ, તેઓને પીવા માટે શુદ્ધ પાણી મળે છે કે કેમ। ત્રણેય સોસાયટીઓમાં છેલ્લા 12 વર્ષથી ગટરનું પાણી મિક્સ આવી રહ્યું છે। નથી કોઈ લાઈન બદલવા આવતું કે નથી કોઈ ગટર। તો અમારે ચોમાસામાં તો ગટરોના પાણી ઘરમાં ભરાઈ જાય છે। ગટરો એટલી ઉભરાય છે અહીંયા આગળ। કોઈ કોર્પોરેટર આટલા વર્ષથી ચૂંટાઈને આવ્યા, એક પણ કોર્પોરેટર અમને એવું પૂછવા પણ નથી આવતા કે તમને શું તકલીફ છે। જ્યારે ચૂંટણી આવે ત્યારે ખાલી વોટ લેવા જ એ લોકો આવે છે અમારી જોડે, બીજું કોઈ એમને સુવિધા મળતી નથી કોર્પોરેટરો તરફથી અહીંયા।